છત્રીસ ગામ લેવા પાટીદાર યુવા સંગઠન દ્વારા યુવાનો માટે માર્ગદર્શન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો। છત્રીસ ગામ લેવા પાટીદાર યુવા સંગઠન દ્વારા સરકારી, સહકારી, પ્રાઇવેટ કચેરીઓમાં ઉચ્ચ હોદ્દા પર અને અન્ય હોદ્દા પર નોકરી કરતા યુવાનોનું અભિવાદન તેમજ અભ્યાસ કરતા યુવાનોને માર્ગદર્શન કાર્યક્રમ વસાની રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ દહેગામ બાયર રોડ ખાતે યોજાયો, જેમાં ભારતના સૌથી યુવા આઈપીએસ અધિકારી સફીન હસન સાહેબ શ્રીને છત્રીસ ગામ લેવા પાટીદાર યુવા સંગઠન દ્વારા આમંત્રણ અપાયું। આમંત્રણનો સ્વીકાર કરી તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનોને પોતાની કારકિર્દી વધારવા માટે સાહેબશ્રીએ પોતાના જીવન દરમિયાન જે પણ કંઈ તકલીફ વેઠી અને અનુભવ કર્યા તે વિશે જણાવી ખૂબ સારું અને સુંદર એવું માર્ગદર્શન પૂરું પાડ્યું। તેમજ સમાજના યુવાનોમાંથી ક્લાસ 1 અધિકારીઓનું તેઓશ્રીના હસ્તે શિલ્ડ આપી અભિવાદન કરવામાં આવ્યું અને અન્ય સરકારી, સહકારી, પ્રાઇવેટ કુલ મળી 176 જેટલા જોબ કરતા યુવાનોનું પણ સમાજના હોદ્દેદારો, ક્રિકેટના ખેલાડીઓ તેમજ અભિવાદન કાર્યક્રમમાં દાન આપનાર દાતાશ્રીઓ તેમજ સમાજના વડીલો અને યુવાનો દ્વારા શિલ્ડ આપી અભિવાદન કરવામાં આવ્યું। આ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી અમરતભાઈ પટેલ, મહામંત્રી કાંતિભાઈ પટેલ તેમજ સમાજવાડી બાંધકામના પ્રમુખ નારાયણભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો, કારોબારીના સભ્યશ્રીઓ, સમાજના આગેવાનો, વડીલો, બહેનો, વિદ્યાર્થી અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમનું સફળ સંચાલન છત્રીસ ગામ લેવા પાટીદાર યુવા સંગઠન દ્વારા ખૂબ જ સુંદર રીતે પાર પાડવામાં આવ્યું। કાર્યક્રમના અંતે સૌ ઉપસ્થિત મહેમાન અને આગેવાનો તેમજ ઉપસ્થિત તમામ ભોજન લઈ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ બુડાસણ ગામ અને સિયાવાડા ગામ વચ્ચે જોઈ છૂટા પડ્યા। સમગ્ર કાર્યક્રમનો ખર્ચ યુવા સંગઠન આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની બચતમાંથી તેમજ સમાજના દાતાશ્રીઓ દ્વારા આવેલ દાનમાંથી કરવામાં આવ્યો। એ બી આવા ધૂમ ધકતા ઉનાળામાં જ્યારે લોકો બધા વેકેશનનું પ્લાનિંગ કરતા હોય ત્યારે અહીંયા સામાજિક એકતાના ભાગરૂપે જે યુવાનોએ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી છે એમનો સન્માન કાર્યક્રમ ને એમાં યુવાનો પાછા અલગ અલગ જગ્યાએથી રજા મૂકીને આવ્યા છે એટલે પહેલા તો એમના માટે જ ઓળખાય છે। ત્યારે મારા 36 ગામના જુદા જુદા રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી।